નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના માંગરોળ તાલુકાના મૌરેજ ગામ પંચાયતના તળાવમાં કરાતા બગાડ અને સાથે ભારત બંધારણના આર્ટિકલ 21ના ભંગને લઈ આદિવાસી ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને રજૂઆત કરી છે। સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મૌરેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું અને જણાવ્યું કે 10 એકરના તળાવમાં 10 વર્ષથી વારંવાર સરકારી યોજના પ્રમાણે ખોદાણ થાય છે। 50 થી 80 ફૂટ ઊંડું તળાવ થયું છે। જોકે સરપંચ સહિતની ટોળકી દ્વારા માટી કાઢવામાં તળાવમાં બાંધકામ કરાયું હોય, જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે। જોકે ભારતના બંધારણ આર્ટિકલ 21નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગણી પણ કરાઈ છે। મારું નામ મહેન વસાવા છે અને ટ્રાઇબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું। સુરત કલેક્ટરને રજૂઆત એ કરવામાં આવ્યા છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવમાં છેલ્લા 3 મહિનાથી જે છલોછલ 12 માસ પાણીનું સિંચાઈ માટે ઉપયોગ કરી શકે એ કિંમતી પાણીનો છેલ્લા 3 મહિનાથી ભારે મશીનરીઓ મૂકી સરપંચ અને એના સભ્ય દ્વારા ખાડીમાં એને ખાલી કરી દેવામાં આવી છે અને એમનું આશય એ છે કે આ 90% પાણી ખાલી થઈ ગયું છે તો ફરીથી આનું માટી ખનન થઈ શકે અને માટી ખનન થશે। જો હવે ફરીથી માટી ખનન થશે તો જે ખેડૂતો છે તે એમની જે કિનારાની જગ્યા છે તળાવની તે બધી વરસાદમાં ધોવાણમાં ચાલી જશે અને જો ધોવાણમાં ચાલી જશે તો એમનું પાકને નુકસાન થઈ જશે અને એમને ભૂખે મારવાના વારા આવે તો આવું ઘટના નહીં ઘટે એના માટે ખેડૂત લોકો ભેગા મળીને આજે સુરત કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે કે આ જે પણ ઘટના માટી ખનન થવાનું છે તો એનું એ તાત્કાલિક ધોરણે એનું બંધ થઈ જાય અને જે ધોવાણ અને આજે ખેડૂતોને નુકસાન થવાનું છે એ નુકસાન થતું અટકી જાય, એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે।